નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનના બુંદી જિલ્લામાં ભીષણ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે। હિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયપુર નેશનલ હાઈવે પર ઇકો કાર અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત થયો હોવાનું કહેવાય છે। જિલ્લા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે। તેઓ 3 ગંભીર રીતે ઘાયલ થયા છે। લોકોને બુંદી જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક લોકોની મદદથી અધિકારીઓ અને ક્રેનની મદદથી તમામ મૃતદેહને બહાર કાઢ્યા છે અને બુંદી હોસ્પિટલ લઈ ગયા છે। તો અકસ્માતમાં 3 ઘાયલ થયા છે। ઘાયલો બેભાન હતા। ડોક્ટર સાથે સતત વાતચીત બાદ મૃતકોની ઓળખ થઈ છે। અકસ્માત ગંભીર રીતે ઘાયલ દેવાસના રહેવાસી પ્રદીપને કોડા હોસ્પિટલ રેફર કરવામાં આવ્યો છે। તો પોલીસના મતે મધ્યપ્રદેશથી એક પરિવારના 9 લોકો કારમાં ઘાટુ શ્યામ જઈ રહ્યા હતા। આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ 4 રસ્તા પર ઇકો કાર મુસાફરી કરી રહેલા લોકોને ટક્કર મારનાર અજાણ્યા વાહન કાંકરીનું ડમ્પર હોવાનું આસપાસના લોકો જણાવી રહ્યા છે। કાંકરી ભરેલું ડમ્પર લોકોને ટક્કર મારીને ભાગી ગયો હતો। ટ્રક બાજુથી આવી રહી હતી અને કોટા બાજુથી જતી હતી। પોલીસે આ 4 રસ્તા પર લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા વાહનની શોધખોળ શરૂ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।